રાજ્યમાં છેલ્લા 4-5 વર્ષોમાં તંત્રની બેદરકારીના કારણે અકસ્માતો અને દુર્ઘટનાઓની વંચાર ચાલી રહી છે। મોરબી પુલની દુર્ઘટના હોય કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન કાંડ, તંત્ર હવે દુર્ઘટનાઓ બાદ પોતાની જાગૃતતા દર્શાવે છે। વડોદરામાં હરની લેગ ઝોન દુર્ઘટનામાં માસૂમોનો જીવ ગયા બાદ તંત્રને ગેમ ઝોન અને જોખમી રાઇડ્સ સીલ કરવાનું બ્રહ્મ જ્ઞાન થયું હતું। હવે ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગ બાદ શહેર પોલીસ ફટાકડાની દુકાનોમાં ચેકિંગ કરવા નીકળી ગઈ છે। આ ચેકિંગને સરપ્રાઇઝ ચેકિંગનું નામ આપવામાં આવ્યું છે। ડીસામાં ગેરકાયદેસર ધમધમતી ફટાકડાની ફેક્ટરીઓમાં વિસ્ફોટ થતાં 21 લોકોએ જીવ ગુમાવ્યા હતા। જે ઘટના બાદ શહેરના સ્થાનિક સશક્તોને વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। રહેણાંક વિસ્તારમાં ચાલતી ફટાકડાની દુકાનોમાં ફાયર સેફટીની વ્યવસ્થા શું છે તે અંગે પોલીસે ચેકિંગ કર્યું હતું। હકીકતમાં ફાયર સેફટીના ચેકિંગની જવાબદારી સ્થાનિક ફાયર બ્રિગેડની હોય છે। ગત રોજ શહેરના રાવપુરા પોલીસે ગીચ વિસ્તારમાં ચાલતી ફટાકડાની દુકાનોમાં ફાયર સેફટીના સાધનો સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું। ડીસાની દુર્ઘટના બાદ ફટાકડાના વેપારીઓ પણ સમજી ગયા છે કે તેઓ પર કોઈને કોઈ રીતે તવાઈ આવવાની છે, જેથી ફાયર સેફટીની તમામ તકેદારીઓ રાખી લેવામાં આવી હતી। પણ પોલીસે ઘટના બાદ સફાળા જાગીને કરેલા ચેકિંગની સરપ્રાઇઝ ચેકિંગ નામ આપવામાં આવ્યું હતું। પોલીસે દુર્ઘટના પહેલા ચેકિંગ કર્યું હોય તો માનવામાં આવે કે તંત્ર જાગૃત છે, પણ અહીં આગ લાગ્યા બાદ કૂવો ખોદવા નીકળેલા પોલીસ તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે।